બે મિનિટ, હા 2 મિનિટ. ઓકે, ચલો ફ્રેગમોપ્લાસ્ટ કોને કહેવાય? ક્લિયર થઈ ગયું? કોને કહીશું? એવી અવસ્થા કે જેમાં દ્વિધ્રુવીય ત્રાક તંતુ રહેશે. બસ એ જે દ્વિધ્રુવીય ત્રાક તંતુ છે એ બધા તંતુને આપણે શું કહીશું? ફ્રેગમોપ્લાસ્ટ. ચલો હું હવે આકૃતિ ડ્રો કરું છું, ધ્યાનથી જોજો આકૃતિ. બરોબર છે? પહેલો ઓકે, આ થઈ ગયું કોષ દિવાલ. કોષ દિવાલ. બરોબર છે? હવે આવશે શું? આ શું થયું? કોષ રસ પટલ. ચલો આ થઈ ગયું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર ની અંદર આ થઈ ગયું રંગસૂત્ર દ્રવ્ય અને આ થઈ ગયું કોષ કેન્દ્રિકા. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા શું થશે? તો સૌથી પહેલા થશે કે બધી સૌથી પહેલા શું થશે? તો કે જુઓ, જ્યારે કોષ વિભાજન પામે ને ત્યારે ગોલ્ગી કાઈને બધું તૂટી ગયેલું, તો અહીંયા ઘણી બધી પુટિકાઓ હશે. અહીંયા ઘણી બધી પુટિકાઓ હશે. કોષમાં રહેલ પુટિકાઓ. ઓકે, કોષમાં રહેલ પુટિકાઓ. આ પુટિકાને કોણે બનાવેલી હશે? તો કે ગોલ્ગી કોમ્પ્લેક્સ. તમે કહેશો સર વનસ્પતિમાં ગોલ્ગી કાય તો હોતું નથી. વનસ્પતિના ગોલ્ગી કાયને આપણે કહીએ છીએ ડિક્ટિયોઝોમ. તો એ જે ડિક્ટિયોઝોમ છે ને એને એ પુટિકાઓ બનાવેલી છે. તો આ પુટિકાઓ બધી હશે. હવે ધ્યાન આપજો, આ જે પુટિકાઓ છે એ બધી ક્યાં આવી જશે? તો કે આ બધી પુટિકાઓ સેન્ટરમાં આવી જશે. વહન થઈને ક્યાં આવશે ભાઈ? મધ્ય અવસ્થામાં, સોરી મધ્ય રેખામાં આવશે. આવી ગઈ બધી મધ્ય રેખામાં. તો ભાઈ અહીંયા સુધી ક્લિયર છે બધાને?
हाँ सर। ओके, तो હું લખી દઉં અહીંયા એ પોઈન્ટ લખી દઉં, કોષ રસમાં રહેલ પુટિકાઓ કોષની મધ્યએ આવે છે, કોષની મધ્યએ એ આવે છે। ચલો, કોષની મધ્યએ આવી ગઈ। હવે થશે શું, તો કે આ જે પુટિકાઓ છે એ પુટિકાઓ મધ્યમાં કેવી રીતે આવે, પ્રશ્ન એ થાય કે મધ્યમાં આવે કેવી રીતે, તો કે આ જે પુટિકાઓ છે એ પુટિકાઓ સાથે શું જોડાયેલું હશે, તો કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ, બરોબર છે, દ્વિધ્રુવીય ત્રાક તંતુ આ રીતે। જો હવે અહીંયા તારા કેન્દ્ર તો છે ને એટલે હું રેન્ડમ ડ્રો કરું છું આ રીતે। કોષ કેન્દ્રનું આ કોષ કેન્દ્ર છે, તમને ખબર છે ને કે એ સેન્ટ્રિક હોય, બિન તારા કેન્દ્રીય હશે ત્રાક તંતુ હોય। આ જે પરિસ્થિતિ છે ને એને કહેવાય ફ્રેગમોપ્લાસ્ટ, જેમાં દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ પુટિકા થી જોડાયેલા હોય। કોઈ કહેશે આવું કેમ થાય, કેમ આવું કરવાનું, આ કેમ એનાથી જોડાયેલા હશે, તમારા અંદાજાથી શું હોવું જોઈએ? અંગિકાઓ તૂટશે તો તેમાંથી અંગિકાઓ ઉત્પન્ન થશે। એ તો ખરું, પણ ત્રાક તંતુ આની સાથે કેમ જોડાયા અને કેમ ફ્રેગમોપ્લાસ્ટ બન્યું, એનું રીઝન શું હોઈ શકે? ત્રાક તંતુ તૂટશે નહીં એટલે પુટિકાઓ તૂટશે, ઓકે, છૂટા પડશે। છૂટા પડશે, પણ બીજું એક રીઝન છે કે જે પુટિકાઓ છે ને એ બધી ફેલાયેલી હશે, ત્રાક તંતુ જોડાઈને એને કઈ લઈ આવશે સેન્ટરમાં, બરોબર છે ને, પછી આ પ્રકારની રચના બને। હવે શું થાય તો કે આ જે હમણાં છોકરીએ કીધું, હલીમાએ કીધું, આઈ થિંક એનો અવાજ છે, મને ખબર છે ત્યાં સુધી તો આ જે પુટિકા છે ને તૂટે, અહીંયાથી પુટિકા તૂટે, પછી અહીંયાથી તૂટે, આ બધી પુટિકા તૂટે ને એટલે એમાં રહેલું જેટલું દ્રવ્ય છે ને એ દ્રવ્ય એક આવરણ બનાવી લેશે આ રીતે, પાતળું ફિલ્મ કહેવાય, ફિલ્મ એટલે આવરણ, લેયર, આ લેયર બની ગયું લેયર, આ બની ગયું, જો આ રીતે લેયર બની ગયું, બરોબર છે। ચલો, ક્લિયર થયું? જેવું આ લેયર બનશે ને એવી આ જે ત્રાક તંતુ છે થોડું મોટું, એના સંપર્કથી દૂર થઈ જશે। બરાબર, હું ફરી મારે ડ્રો કરવું પડશે આ રીતે। આવી કન્ડિશન હશે। હવે આ પુટિકા આખી નાશ પામીને એક પાતળું આમ આવરણ બની જશે, આવું આવરણ બની ગયું, બરોબર છે। એ જે આવરણ છે એનાથી એ બધા દ્રવ્યો ભેગા થાય ને એટલે પછી એ કેમાં ફેરવાશે તો કે કોષ દિવાલમાં, બંને બાજુ કોષ દિવાલમાં ફેરવાશે, એટલે એક આવરણમાં આમ કોષ દિવાલ બનશે। ધીરે ધીરે આ આવરણ છે ને છેક આવીને ક્યાં સુધી અટેચ થઈ જશે તો કે કોષ રસ પટલ સુધી, આ રીતે આખું, બરોબર છે। હવે એ બતાવું છું, અહીંયા આ સાઈડ નો પોઈન્ટ બતાવું છું, 2 મિનિટ। ચલો, આટલું ક્લિયર થઈ ગયું? હા સર।
ઓકે, બીજી આકૃતિ ડ્રો કરું છું. બીજી આકૃતિમાં બતાવું છું 2 મિનિટ. ચાલો, બરોબર. પેલું આ આવરણ, આ પટ્ટી બની, બરોબર છે, આ પટ્ટી બને. હવે આ છે બ્લેક લાઈન છે ને, એ કોષ દિવાલ ની ગણવાની. એટલે પેલું બધી પુટિકાઓ નાશ પામે, અને એ બધી પુટિકાઓ નાશ પામે એટલે કેમ કે પુટિકાની અંદર કોષ દિવાલને બનાવવાનું બધું મટીરિયલ છે. એટલે જેવી કોષ પુટિકાઓ તૂટે ને એટલે એકબીજા સાથે જોડાઈ જાય, એટલે એક આખી દિવાલ જેવી એક રચના બનશે. બરોબર છે. આ જે દિવાલ જેવી રચના બને છે ને, એ બંને બાજુ બનશે આ રીતે. બરોબર છે. અને આ આગળ જઈને આ રીતે અહીંયાથી જોડાઈ જશે, અને આ દિવાલ અહીંયાથી જોડાઈ જશે, આ બાજુ આ રીતે. બરોબર. હવે દિવાલની આ બાજુ આવરણ બનશે, આવરણ. અને અહીંયા આવરણની એક લાઈન હશે ને, એની સાથે આ આવરણ આ બની જશે, આ ટાઈપ. બરોબર. એવી જ રીતે જેમ દિવાલ બનતી જાય ને, આગળ વધતી જાય, એમ એની જોડે કોષરસ પટલ બી આગળ બનતું જાય. અને પછી અહીંયા જે ઊભી લાઈન હોય ને કોષરસ પટલની, એની સાથે સંપર્કમાં આવી જાય, એટલે આ રીતે બની જશે. એટલે 2 કોષ થઈ ગયા આ રીતે. ક્લિયર? આ જે છે ને આખી જે રચના છે એ કેવી હોય તો કે જુઓ, આ એક કોષની કોષ દિવાલ, આ બીજી કોષની કોષ દિવાલ, આ વચ્ચે જે મટીરિયલ આવશે ને, જેને હું ગ્રીન કલર નું ડ્રો કરું છું, આ બધું એ અહીંયા આવશે. ઓકે, એ જે ગ્રીન કલર નું જે મટીરિયલ છે એને આપણે શું કહીશું? બરોબર છે. આ થઈ ગઈ કોષ દિવાલ. જો કોષ દિવાલ, અહીંયા પેલું કોષ કેન્દ્ર હશે, અહીંયા બીજું કોષ કેન્દ્ર હશે, અહીંયા આ કોષ દિવાલ આમ આગળ વધશે. બરોબર છે. અહીંયાથી બીજી. હા, ઓકે, આ તમે લોકો ઇમેજિન કરી શકો છો. બરોબર છે. હવે આ જે ગ્રીન છે ને, ગ્રીન જે મેં અહીંયા ડ્રો કરેલું છે, એ ગ્રીન ને આપણે શું કહીશું? એ ગ્રીન ને આપણે મધ્ય પટલ કહીશું. મધ્ય પટલ, જેને ઇંગ્લિશમાં કહેવાય મિડલ લેમિના. તો મધ્ય પટલ કોનાથી બને? કેલ્શિયમ પ્લસ મેગ્નેશિયમ પ્લસ પેક્ટિન. એટલે પેલી બધી પુટિકા છે ને, એમાં કેલ્શિયમ હોય, પેક્ટિન હોય, મેગ્નેશિયમ હોય, કોષ દિવાલ બનાવવા માટેનું પોલિસેકેરાઇડ હશે, કોષ દિવાલ બનાવવા માટેનું પ્રોટીન હશે, બધું જ હશે એની અંદર. બરોબર છે. અને આ રીતે 2 કોષ છૂટા પડે. પોઈન્ટ ક્લિયર થયો બધાને? સેલ સાઇટોકાઇનેસિસ. ભાઈ ખબર પડી કે નહીં? હા સર. ભાઈ ના પડે તો કહી દેજો. હા, કે ઓકે, ઉભા રહેજો. પણ અહીંયા આપણે રેડ લાઈન બી ડ્રો કરી લે પેરેલલમાં, તો તમને કન્ફ્યુઝન ના થાય. આ બ્લેક છે કોષ દિવાલની છે, એની સાથે રેડ બી બનતી જશે. બરોબર છે. આ જે કોષ દિવાલની 2 લાઈનો હશે, પણ મેં તમને એક જ અહીંયા બતાવેલી છે, જેવી રીતે મેં નીચે બતાવ્યું ને એ રીતે. બરોબર. તો આ રીતે સાઇટોકાઇનેસિસ થાય. ઓકે, આને થિયરિકલ વેમાં લખું કે ચાલશે? પોઈન્ટ્સ લખવું કે ચાલશે? ચાલો લખું છું, ધ્યાનથી જોવું. પેલા તો કે વનસ્પતિમાં ગોલ્ગી પુટિકાઓ મધ્યમાં આવે છે, જેની સાથે સામસામે
સામે આવેલ દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ સંપર્કમાં આ પ્રકારની રચનાને ફ્રેગમોપ્લાસ્ટ કહે છે. બરોબર છે. સૌથી પહેલા શું થાય તો કે પુટિકાનું આવરણ મધ્ય રેખામાં આવેલ બધી પુટિકા એકબીજાના સંપર્કમાં આવી ભેગી થઈ જાય છે. આ પુટિકામાં કોષ પટ્ટિકા બનાવવા માટેના જરૂરી એવા બધા જ દ્રવ્યો છે. આ બધી પુટિકા ભેગી મળી કોષ પટ્ટિકા બનાવે છે, જે મધ્ય પટલ તરીકે હોય છે. અને આ જ પટ્ટિકામાંથી કોષ દિવાલ બંને બાજુ કોષ દિવાલ અને કોષ પટલ ઓકે. અને આ જ પટ્ટિકા બંને બાજુ કોષ દિવાલ અને કોષ પટેલ બંને બાજુ બનાવે છે, જે કેન્દ્રથી પરિઘવર્તીય આગળ વધે છે અને પાર્શ્વ કોષ દિવાલ સાથે ભેગી મળે છે. આ રીતે વનસ્પતિમાં કોષ વિભાજન થાય છે અને બાળકોષોનું સર્જન થાય છે. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? હા સર. બસ, તો આપણું લેક્ચર આજે ફિનિશ. નેક્સ્ટ લેક્ચરમાં શું ચર્ચા કરવાની છે તે જો ભાઈ. કોષ રસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન એટલે સમવિભાજન પૂરું થયું. ધ્યાન આપજો. અહીંયા સમવિભાજન ઇંગ્લિશમાં શું કહેવાય? માઇટોસિસ. બરોબર છે. આ સમવિભાજન છે. હવે ઘણા બધા કોષો એવું છે કે જે સમવિભાજન પણ નથી કરતા.
ઓકે, ઘણા બધા કોષો કેવા છે કે જે શું નથી કરતા, સમવિભાજન. તો જે સમવિભાજન ના કરે ને એવા કોષોને આપણે શું કહીશું, એમાઇટોસિસ. બરોબર છે, જેને ગુજરાતીમાં કહેવાય અસમવિભાજન. ઓકે, તો આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિકને કવર કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આને કવર કર્યા બાદ સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ. જો કે આને કવર કરવાની કોઈ જરૂર નથી, આ તો તમે જાતે પણ કરી શકો એવો ટોપિક છે. શું મહત્વ, સમભાજનનું મહત્વ. અને ત્યાર પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું અર્ધીકરણ 1. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા બંધ કરીએ છીએ. બધાને ક્લિયર થયું હશે. હું સેવ કરી લઉં, પછી રાત્રે તમને શાંતિથી સેન્ડ કરીશ. તો શું લખવું, માઇટોસિસ ના લખાય, શું લખાય છે, સાઇટોકાઇનેસિસ. ચલો, બધાને ક્લિયર છે ને ભાઈ? હા સર. ઓકે, ચલો, અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ.